અહીં પોષણ અભિયાન વિષયના કેટલાક મહત્વપૂર્ણ MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા છે, જે CDPO, ICDS, સુપરવાઇઝર અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, જે આપણે આગળ જોશું. ક્વેશ્ચન 1. પોષણ અભિયાનનું સંપૂર્ણ નામ શું છે? તેમનો આન્સર આવશે ડી. પ્રધાનમંત્રીએ સ્થાપિત પોષણ માટે વ્યાપક યોજના. ક્વેશ્ચન 2. પોષણ અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? એમનો આન્સર આવશે બી. 8 માર્ચ 2018. ક્વેશ્ચન 3. પોષણ અભિયાન કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે? એમનો આન્સર આવશે ડી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ક્વેશ્ચન 4. પોષણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એમનો આન્સર આવશે ડી. મહિલાઓ અને બાળકોમાં કુપોષણ ઘટાડવું. ક્વેશ્ચન 5. પોષણ અભિયાનના લક્ષ્ય સમૂહમાં સામેલ છે? એમનો આન્સર આવશે ડી. ઉપરોક્ત તમામ એટલે કે 0 થી 6 વર્ષના બાળકો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ બધા. ક્વેશ્ચન 6. પોષણ અભિયાન માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? એમનો આન્સર આવશે બી. ICDS એટલે કે CAS કોમન એપ્લિકેશન સોફ્ટવેર. ક્વેશ્ચન 7. પોષણ માપવા માટે કયો પેરામીટર મહત્વનો છે? એમનો આન્સર આવશે બી. MUSE મિડ અપર આર્મ સર્કમ્ફેરન્સ. ક્વેશ્ચન 8. પોષણ અભિયાન અંતર્ગત પોષણ મહિનો ક્યારે ઉજવવામાં આવે છે? એમનો આન્સર આવશે સી. સપ્ટેમ્બર. ક્વેશ્ચન 9. પોષણ ટ્રેકર શું છે? એમનો આન્સર આવશે બી. પોષણ ડેટા મેળવવાનું સાધન. ક્વેશ્ચન 10. પોષણ અભિયાન હેઠળ કોને ફ્રન્ટલાઈન વર્કર માનવામાં આવે છે? એમનો આન્સર આવશે ડી. ઉપરોક્ત બધા એટલે કે CDPO, આશા વર્કર, આંગણવાડી વર્કર. ક્વેશ્ચન 11. પોષણ અભિયાનનું નારા શું છે? એમનો આન્સર આવશે બી. સૌનું પોષણ, સૌનું વિકાસ. ક્વેશ્ચન 12. પોષણ અભિયાન હેઠળ શું અમલમાં મૂકવામાં આવ્યું છે? એમનો આન્સર આવશે બી. પોષણ ટ્રેકર એપ. ક્વેશ્ચન 13. પોષણ અભિયાનનો ભાગ કઈ યોજના છે? તો એમનો આન્સર આવશે સી. ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. ક્વેશ્ચન 14. પોષણ અભિયાન દ્વારા કયા પોષક તત્વો પર ભાર મૂકવામાં આવ્યો છે? એમનો આન્સર આવશે બી. આયર્ન, ફોલેટ એન્ડ કેલ્શિયમ. ક્વેશ્ચન 15. પોષણ અભિયાન અંતર્ગત કોના સામાજિક વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે? એમનો આન્સર આવશે બી. ST, SC અને પછાત વર્ગ. ક્વેશ્ચન 16. પોષણ અભિયાન અંતર્ગત કઈ કાર્ય પદ્ધતિ મહત્વપૂર્ણ છે? એમનો આન્સર આવશે બી. તાલમેલિત અભિગમ. ક્વેશ્ચન 17. પોષણ અભિયાનમાં અન્વેષણ શું છે? એમનો આન્સર આવશે બી. કુપોષિત બાળકો માટે સર્વકાર્ય. ક્વેશ્ચન 18. પોષણ અભિયાન અંતર્ગત કેવી પ્રકારની તાલીમ અપાય છે?
એમનો આન્સર આવશે સી, ફ્રન્ટલાઇન વર્ક્સ માટે. ક્વેશ્ચન 19. આંગણવાડી કાર્યકરો પોષણ અભિયાનમાં શું ભૂમિકા ભજવે છે? એમનો આન્સર આવશે સી, બાળકોના પોષણની દેખરેખ અને નોંધણી. ક્વેશ્ચન 20. પોષણ અભિયાનમાં ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસનો ઉપયોગ શેના માટે થાય છે? એમનો આન્સર આવશે સી, બાળકોના વજન અને ઊંચાઈ માપવા માટે. ક્વેશ્ચન 21. પોષણ અભિયાન અંતર્ગત હમારા ઘર પોષણ ઘર અભિયાનનો હેતુ શું છે? એમનો આન્સર આવશે બી, ઘરોમાં પોષણ ઉછેરનો પ્રચાર. ક્વેશ્ચન 22. કઈ અરજી એટલે કે એપ્લિકેશન પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરો ઉપયોગ કરે છે? એમનો આન્સર આવશે સી, પોષણ ટ્રેકર એપ. ક્વેશ્ચન 23. પોષણ અભિયાન અંતર્ગત કેવી રીતે કાર્યક્ષમતા માપવામાં આવે છે? એમનો આન્સર આવશે બી, વિજ્ઞાન પ્રધાન આધારિત ઉપકરણોથી. ક્વેશ્ચન 24. પોષણ અભિયાનના રાષ્ટ્રીય પોષણ મહિનો કઈ પ્રવૃત્તિઓ થાય છે? એમનો આન્સર આવશે બી, પોષણ રેલી, પોષણ પાઠશાળા, રસોઈ સ્પર્ધાઓ. ક્વેશ્ચન 25. પોષણ અભિયાન અંતર્ગત કઈ સર્વેલન્સ પદ્ધતિ ઉપયોગ થાય છે? એમનો આન્સર આવશે બી, રિયલ ટાઈમ મોનિટરિંગ. ક્વેશ્ચન 26. પોષણ અભિયાન અંતર્ગત કોણ સૌથી નજીકના સ્તરે કામગીરી કરે છે? એમનો આન્સર આવશે સી, આંગણવાડી વર્કર. ક્વેશ્ચન 27. પોષણ અભિયાનમાં કયા આધાર પર સ્થિતિનું મૂલ્યાંકન થાય છે? એમનો આન્સર આવશે બી, વજન, ઊંચાઈ, એમ્યુએસી. ક્વેશ્ચન 28. પોષણ અભિયાનનું અમલ કઈ રીતે સુનિશ્ચિત થાય છે? એમનો આન્સર આવશે સી, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સહયોગથી. ક્વેશ્ચન 29. પોષણ અભિયાનના અમલ માટે મુખ્ય એપ્લિકેશન સોફ્ટવેર કયું છે? એમનો આન્સર આવશે સી, ICDS CAS. ક્વેશ્ચન 30. પોષણ અભિયાન અંતર્ગત કોના પોષણ સ્તર સુધારવાનો હેતુ છે? એમનો આન્સર આવશે સી, મહિલાઓ અને બાળકો. ક્વેશ્ચન 31. પોષણ અભિયાન માટે જન આંદોલનનો અર્થ શું છે? તો એમનો આન્સર આવશે સી, પ્રજાની સહભાગીદારી સાથેનું અભિયાન.